સાહેબ કઈ છે કે જો ઝાડા છે ને ત્યારે ગરમી અને થોડા તડકા પડે ને હા. એના કારણે ઝાડાની અસર છે. એમ પૂછવાનું એ વાત હે. એમ નહીં. કેટલા વર્ષ છે? 5 વર્ષ છે. 5 વર્ષ આવી કોઈ દી પીછા વિના રોટલો નથી રહ્યો. તો ભાઈ આજે આપણે જવાનું છે દવાખાને. મને મજા નથી અને સાથે સાથે વિશ્વાને મજા નથી. મારો તો હાથ બેસી ગયો છે ખાલી, પણ વિશ્વાને દાંત આવે છે ને તો એને ઝાડા થઈ ગયા છે ને મોઢું જો ઉતરી ગયેલું થઈ ગયું છે, આવું નાનું એવું થતું જાય છે. હા? એટલું હતો એટલું થઈ ગયું. મોઢું નાનું થતું જાય છે. તો પ્રીતિ કહે છે કે આપણે એને બહાર ફરવા જઈએ, પહેલા એકવાર એને દવાખાને જઈએ, બતાવી લઈએ, પછી ના રસ્તે હેરાન થઈ એને કરતાં દવાખાને જઈ આવી. ઝાડા છે તો ખબર છે, દાંત આવે ઝાડા હોય બધા એ બધા એમ જ કહે છે, પણ તો બતાવી લેવું સારું. અને સાથે સાથે બીજું કામ છે કે વિશ્વા થઈ ગઈ છે 7 મહિનાની, તો એનો દાખલો લેવા જવાનો છે. 4 મહિનાનું કીધું હતું, એની બદલે 2 મહિના વધી જશે માથે, તો આજ લેવા જવો છે દાખલો. તારે હું અને પ્રીતિને બધા જઈએ છીએ, બતાવતા આવી, દાખલો લેતા આવી, પછી સોમવારો સમય રહે કે ન રહે લેવા જવાનો, એટલે દાખલો પહેલાં હાંસલ કરી લઈએ. કેમ કે પછી આ દાખલા વસ્તુ એવી છે ને ઘડીમાં મળતું નથી, રખડપટો થાય, થોડા દોડી થાય, દાખલો તક મુકાઈ દેવડાય ને, કેમ કે પછી એમાં આ બધા કાગરિયા ભેગો થાય, ખસવા મૂકવામાં બધું મુકાઈ જાય. તો આપણે છે ને ભાઈ આજ નક્કી કર્યું છે કે દાખલો લઈ આવીને વિશ્વાને બતાવતા આવીએ. મારો અવાજ બેસી ગયો, અવાજ નહીં બેસી જાય તો સારું થઈ જાય, એની દવા લેવાની કા થાવું ને. મારા સાહેબને અવાજ કેમ થઈ ગયો ખબર? હું કેમ થઈ ગયો? ટાઢું પાણી, ઠંડુ પાણી ખાલી ફ્રીજનું પી લીધું પહેલી વાર, કોઈ દિન પીતો નથી ને ખાલી ઠંડુ પાણી પી ગયું, એવું બધું હાલ્યા કરે. ચાલો જઈએ મહુવા, આપણે જવાનું છે મહુવા. આ બારી ભાઈ બંધ કરી દેવી છે, કેમ કે આંબલી છે કે નહીં, એટલી કચરો આમાંથી પાંદડા ઉડીને આવે છે ને ધૂળની હારે, આખું ઘર ભરાઈ જાય છે. પ્રીતિ આપણે ક્યાં જતા ખુલ્લું મૂકીને તક વ્યાજ જતા અને લોક કરી દઈ. આ બારી બંધ કરી નાખી છે. આ બારી તો ઓછો કચરો આવે કા બેટા, કા વિશ્વા બેટા સ્માઈલ કા. થેલી લઈ લ્યો, હાલો ઠેલી પાણીની બોટલ. પાણીની બોટલ આગળ ભરી નાખો. હા હું જાઉં મહુવા, હા, હું દાખલો લેતા આવીને વિશ્વાને બતાવતા આવીને. ઈશાને વિપલા દાતા તો એને ઓલા રૂતાને કેવું જાય વાટકી લે જાય. એવું હોય. હા, મામા આવે તો ભાર લઈને આવે. હાલો કંચન, તમારે તો વિશ્વને ઓલા વિદ્યાને દાઢ આવી ગઈ હતી, મામા લાવ્યા વેટકી વેટકી હું એને તો એકલા એવું હોય એટલા ઉપર એને તો લેવી પડે. લે એ તો નવું સાંભળ્યું. નવું આંબળું કરવું. મારે અહીંયા હું બહાર આવી જાય ને દાંત અણી નીકળી જાઉં રે. તો ભાઈ વિશ્વાને જ નથી થયું ને અણી આવી બહાર થઈ, નહીં. તો ભાઈ વિદ્યાને પેલા દાંત આવી જેમ ને. આવી દીને તને આમ હા તારું મોટું બધાય ને વિશ્વાને દાંત ન થયો, એ ખાલી દાંત કાઢે છે બોખા દાંત. હે વિશ્વા તારે દાંત ન થવાનો બેટા મોડો આવી છે. કદે હું મોડો રોટલા ખાઉં. એમ તો રોટલા ખાય છે કોઈ રોટલા ખાઈ છે. હાલો કંચ અમે જઈએ મહુવા, તમે તો લઈ આવી વિદ્યાનો દાખલો, અમે બાકી છે બાપા લઈ આવીએ, પછી હાથમાં ને આવા બધું જવાનું ખોવાઈ જાય તો હે ને ભાઈ. ના બહુ બધી ઓલું હોય, કંટાળો હોય છે આગળ, કેમ કે ના જાય લાઈનમાં રહેવાનું, ટોકન લેવાનું, એમાંથી પાછા એ હોય તો નકર તો આવજો 2 મહિના પછી આમ કહી દે બધા ઘણી વાર, પછી જો ને બધા કે કહું અહીં તો કંટાળો અરે અહીં તો તમને કંટાળી જાવ. હાલો જરા વહેલા જાય ને ટોકન હાથમાં આવી જાય, ટોકન વગેરે દાખલો ન દે, ટોકન વગેરે ઉભા જ ન દે, એમ કહો તો હાલે નહીં. 100 થી 150 ટોકન બેસે એટલે માણસો આવી જાય, પછી પૂરું ભૂલી જવાનું. હવે આપણે ગાડી મૂકી હતી મંદિરે, મારી ઘરે જગ્યા ઓછી છે એટલે હું ઘરે મૂકતો નથી, મસ્તનું પોતું મારી દીધું છે. ઘરે કેવું એક ક્રેચેસ આવી જશે, જો ગાડી તમને દેખાય કોના ખબર ડોર ક્યાં ભટકાણો છે, જો અહીંયા હોય એટલા ક્રેચેસ છે. ચાલો ગાડી મેં ચાલુ કરી નાખી છે. પ્રીતિજી બહાર છે, કેમેરાનું રિઝલ્ટ જો ભાવું છે પાછળ, ખાસ નથી પણ છે, ગરમી છે એટલી ધીમી રાત છે. દેખાય કેમેરામાં જો મોબાઈલ કનેક્ટ છો ડિસ્પ્લે. લે નાવ લાવો આખો બોટલ લાવીને આ બધું એક બોટલ છે, પાછળ જવા દે છે. ફગાઈ દો બેન. હા પગાવી દેજે, ખોટા રાખવાનું છે. દઈ દે દરવાજો. મને તો લાગે બાબુ માથે એમથી કે હું ભૂલી ગઈ જવાનું. હે હોતી થઈ જાય રગાડી જાય નહીં ઇતારે કેમ મને લાગે ભૂલી ગઈ. એટલે પછી મને એક મેં યાદ રહ્યો ઓલા તો ડેલે ગયા હે, હાલ ભાઈ ડેલે ભાઈ તો આવી તો ઈડા પોતા કરી. લડવાનો માનો
આપણે ભાઈ ગાડી લીધી ને પછી ના પહેલી વાર મહુવા જાય છે ને આમ તો ઘણા ટાઈમથી મહુવા નથી ગયા 3-4 મહિનામાં તો લાગે 3 મહિનાથી મહુવા નથી ગયા. પહેલા હું રેગ્યુલર મહુવા જવાનો માણસ હતો, રેગ્યુલર ડેલી મહુવા જવાનું. વિશ્વાપેટમાં હતી, વિદ્યાપીઠમાં હતી તો કાયમ જવાની. દવાખાને તો જતા પ્રીતિ પણ હું 2021 થી લઈને 2023 સુધી એક ધારો ડેલી 2 ટાઈમ મહુવા કારખાને દાડી લઈને જવાનું મારે ડેલી મહુવા. એને બદલે આજકાલ મહુવા નહીં જાય ઘણા ટાઈમથી. તો આજ હું મહુવા જાઉં છું મારી 4 વ્હીલ લઈને. પહેલી વાર તો મને થોડુંક આમ નવીન લાગ્યું કે ભાઈ મહુવા હું ડેલીના સફર કરતો એની જગ્યાએ આજ હું 4 વ્હીલ લઈને ઘણા સમય પછી પહેલી વાર જાઉં છું. મેં કીધું મજા આવે છે આમ થોડીક કે ભાઈ ગાડી લઈને જાય છે મહુવા. પહેલાં હું મજૂર લઈને જતો, એમાં એ મારું મેજિક લઈને જતો, પણ જ્યારે તો ખાલી દવાખાને ને દાખલો લેવા 2 કામ જતી જાય છે ગાડી લઈને આપણે મહુવા. ને મહુવા 3 મહિનાથી અમે જાર નથી ને મહુવા અમે રેગ્યુલર જતા ને 3 મહિના પછી જઈને આમ નવીન લાગે છે કે ભાઈ મહુવા આપણું ડેલીનું અપડાઉન હતું એક સમય. એની બદલે હવે જરૂરિયાત મુજબ થઈ ગયું છે, જરૂરિયાત મુજબ જવાનું. મહુવા પહોંચી ગયા છે ને પ્રીતિને લઈ જાય નથી. પહેલાં હું એકલો જાઉં છું કે ના વારો આવશે, કેટલી વાર લાગશે. એમ પ્રીતિને તો ગરમી થાય ને જ્યારે આવશે એમ કહે છે. હા તો આ રહેશ ને, ગરમી થાય ત્યારે હું આગળ આવીને શું કરું? વિશ્વા ફોન કરજે મને. ને આમ તો પછી નહીં આવતી મોડી પછી મારે એના વારામાં હોય પછી હું નહીં આવી. કોલ કીસે કાકા હું આરામાં છું કે નથી. તો લોક કરતા આવડે છે ને ગાડી, ખાસ બેન કરી દેવાનું, સાવી ફેરવીને સાવી કાઢીને ચાપ દબા દેવાનું. હા નગરપાલિકામાં ગયા થા, લાઈનમાં ઊભા રહ્યા ને વારો આવ્યો. પ્લસમાં ઓલા દાદા કીધા કે નેટવર્ક સર્વર ડાઉન છે, કોઈને કાંઈ કામ થાય નહીં. પ્લસમાં ઓલા શું કહે દાખલા મળશે નહીં, અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી નહીં, મહિના પછી હવે આવું નથી. હા કેટલા મહિના ને વરહ દાખલો નતા કાઢતા બાબુ. સર્વર ડાઉન થાય તો એવા થોડીક કે પ્રાઇવેટ ને સરકારી એવા ડાઉન થાય, એવા કે બધાને ડાઉન થાય. તો હા પણ એમની સર્વ ડાઉન છે, 3 દીધા સર્વ ડાઉન છે. દાખલા અમુક માણસો એવા ના હતા ને એ 5મા વાળા 4મા મહિના 3જા મહિના ફોર્મ ભર્યા દાખલા ને એના હજી નથી આવ્યા. સર્વ તો 3 દીધા ડાઉન છે, એના તો આવો જો ને દાખલા. હા સો બધા કે હું 10 દીથી 4 દીથી 5 દીથી 8 દીથી ધક્કા ખાવ પણ મળતા નથી. તો સર્વર તો 3 દીથી ડાઉન છે તો મળતા કેમ નથી? આ સરકારી કામ લબડાય, બીજું કઈ થાય નહીં. હા 10 વખત આવીએ 50 વખત આવીએ ને થાકી ખાધા વગર, કામ કર્યા વગર, અહીંયા આવી રાખવાની દાડી કર્યા વગર, દાડી પાડીને માણા આવે તોય કઈ થતું નથી. મારે કઈ છે નહીં. એક દાદા કીધા મને, મારા પરથી લઈ ગયા તો હું કઈ કે દાદા શું થાય, મળશે કે નહીં? કે લાવો. હું આપી તો એક બેન પાસે ગયા તો બેન કહે કે ઓલામાં જોવો. કીધા કે ઉભા રહ્યો ને હું તમને આગળ જોઈ લઉં. પછી તો ઓલા દાદા ખોવાઈ ગયા, ક્યાં ગયા કે નહીં. દાદા મને બેટા તારા દાખલા મળ્યા નથી. હા વિદ્યાબેન આગળ જાય તો તું રે પાછળ, હાલવામાં પાછળ, દાખલામાં પાછળ. તારે તો કાંઈ મળતું નથી. તો હાલો આપણે હવે જાય છીએ દવાખાને. વિશ્વાબેન ને બતાવવાની છે અહીંયા. દાખલાની તો કામ બધા પૂરું થઈ ગયા, કઈ મળ્યા નહીં. હાલો હવે દવાખાને જાય છે. કેમ લાગે બાબુ? હા દવાખાને જાય. આપણે દાખલાની જરૂર નથી. આ તો એમ કે આવ્યો હોય તો લઈ લઈ, પછી આપણે ટાઈમ લઈ નહીં. પછી આપણને કહે ભાઈ તમારે ટાઈમે માર્ગો લેવાય, આપણને એમ બાના કાઢે. તો અમે કદાચ દવાખાને જઈને લેતા આવીએ, દવાખાને બતાવી લઈએ. પછી 5 વાગે જગાડી નાખે. પીસી મુઠામાં લઈને સેટી ઉપર બેહી ગઈ તે કે હું જાગી. પછી બહાર આવીને ખાટલા ઉપર હોઈ ગઈ, હાથમાં પાણી લઈને આવીને પાછા મોઢા ઉપર નાખી દઈએ. ટોકન આપતા પેલા ટોકન નથી આપતા. ટોકન આપવાનું હોય, ટોકન દેવ પછી આપણે લાઈનમાં રાખવાને. એ પાછા 100-150 ટોકન આપતા. મને લઈને આવવાની હવે મને લઈને આવવાની અને લાઈનમાં લગાડી દેવાની 12 મિનિટમાં વારો. ઓલા શું કહેવાય કે લેડીઝ ના માન વધારે છે, ખબર પડે એટલે મારો વારો આવી છે. તો હાલો આપણે દવાખાને બતાવી લઈ. ડોક્ટર સાહેબ હું કે મારા બેટાને ઝાડા જેવું છે એમ. ઝાડા છે ને ત્યારે ગરમી અને થોડા તડકા પડે ને એના કારણે ઝાડા ને સર દાંત તો જે નથી આવતા. આપણે દાંત એને જોઈ લીધા છે. પેટા ના એ થાય પણ એ પેટા જે ભરાતા હોય નથી. દાંતનું કાંઈ નથી. જે 2 મહિના પછી દાંત આવશે, વાર લાગશે. પેટા થોડા કડક હોય ને એટલે એ કરતો દાંતનું કઈ છે નહીં. દવા લખી દીધી છે, એ દવા લઈ લેવાની છે આપણે. બાકી કાંઈ છે નહીં. વજન ઘટ્યો નથી, વજન એમને જ છે. 300 ગ્રામ વધ્યો છે, ઘટ્યો નથી. તને આવતી ને ચિંતા, જલ્દી દવાખાને. તો આપણે ભાઈ વિશ્વાને બતાવી લીધું છે, કાંઈ છે નહીં, નોર્મલ છે. જે 5 દે પછી તો તું ફોન મારી લે, ઉંમર નથી ને
5 દી પછી એમ કીધું તો બતાવવા આવજો તો ફેર પડી જાય તો વાંધો નહીં ઝાડામાં નકર અહીંયા 90% ફેર પડી જ જાય એવું નથી પાછું આવવું પડશે પાછું નહીં આવવું પડે નોર્મલ છે ને દાંત તો જ આવતા નથી બધા કે દાંત આવે દાંત નથી આવતા ભાઈ પેટાય હું તો ઈ ડોક્ટર સાહેબ હાલતી નથી 7 મહિનાનું છોકરું હાલે છે 12 મહિનાનું થાય પછી હાલે તો કાંઈ નહીં હાલો દવા લેવા જઈએ છીએ બધું થઈ ગયું છે હવે છે ને આપણે થોડું બકાલું લેતા જઈએ ને સીધા ઘરે કા બકાલું લઈ લઈએ થોડું ઘરે બાય પાસ પાણીપુરી હશે એક બેન આવી ગયા કે તમારા દીકરો થાય ને હું છે દીકરી તો દીકરો થાય જમાડી જો હા તો પૈસા આપો પૈસા આપ્યા તો કે બેન કે હું તમારા નામની ખાઈ લઉં તમે મને જમાડી દો હાલો બેન બેન ઊભા છે મારા બેન કે પૈસા આપી દે પૈસા ની હું તમને જમાડી દઉં હા તો બેન નો જેટલા પૈસા છે ને હું ઓલા ભાઈ ને બિલ આપી આવું ગાડી ઉભી રાખી રો પ્રીત हाँ जाइए हमारे साथ आगे है जोई सकते हैं અહીંયા કે હું છું બાબુ બેન ડીશ પાર્સલ લઈ ગયો પાર્સલ લઈ ગયો બેન ઈ હું ઓલા ઝાડવેટ ખાય મેં ઝાડવેટ ખાજો કાંઈ વાંધો નહીં 80 રૂપિયાની ડીશ આવી ભાઈ શું વાંધો બેન પેલા પૈસા માંગ્યા તો બેન ને મેં પૈસા 10 રૂપિયા ખાલી આપ્યા મને કે મારે જમવું છે 100 રૂપિયા દે તો મેં કીધું હાલો તમારે જમવું હોય તો હું તમને જમવા લઈ જાઉં એ બેન ને ના શાક પૂરી મળતું હતું ના જમવા લઈ જાઉં કહેતા હતા બેન પૈસા આપી દો હા પૈસા ની હાલો તમારે 80 રૂપિયાનો ડીશ હતી એ પાર્સલ કરાવી લીધી બેન કે હું સાંજે ખાઈ લઈ મેં કીધું કાંઈ વાંધો નહીં ને ભાઈ એવું નથી 80 રૂપિયાનો ડીશ કરીને વિડીયો લઈ લીધો હું ઘણી વાર એવું હું ગમે ના જાઉં જમવા નાસ્તો કરતો કોક આવીને માંગે મને તો મને નાસ્તો કરાવી જ દઉં છું મેં કોઈ વિડીયો લીધા નથી કૂતરાને બિસ્કિટ કેટલી વાર નાખ્યા પણ મેં કોઈ વિડીયોમાં લીધું નથી ભાઈ ને સોશિયલ મીડિયામાં કાંઈ નતું ને ભાઈ તે દોનો કૂતરાને બિસ્કિટ નાખું પ્રીતિ તો હું પહેલેથી કૂતરાને 5-10 રૂપિયાનું બિસ્કિટ હું પહેલેથી નાખું ઘણા ટાઈમથી તો એવું કાંઈ નથી કે મેં વિડીયો લઈ લીધો પહેલી વાર દાન કરીને મેં વિડીયો લીધો નહીં પહેલી વાર વિડીયો લીધો બાકી દાન તો 10, 20, 50, 100 રૂપિયાનું કરું છું હું કોઈને કહેતો નથી એવા કહેવાય નહીં ને હા એમાં હું કેવું કોકને 20 રૂપિયાની આપણે ભેર ખવડાય હું ભેર ખાતો હોય ના આવીને ઊભી જાય નાનું છોકરું એને ભેર ખવડાવી દીધી હોય તો મારે વિડીયો લઈ લેવો એવા 10, 20, 50 મેં કોઈ વિડીયો લીધા નથી ભાઈ ને કૂતરાને બિસ્કિટ હું ડેલી ખવડાવતો હમણાં હું દુકાન જવાનો ટાઈમ નથી જતો નથી હું ડેલી કૂતરાને બિસ્કિટ ખવડાવું 10 રૂપિયાની 2 બિસ્કિટ હું ખવડાવી દઉં આપણે એવું કાંઈ નહીં કે વિડીયો લઈ લેવો પડે પણ આજકાલ મેં વિડીયોમાં કહી દીધું કે 80 રૂપિયાની બેનને ડીશ કરી બેન કહે કે દીકરો તને દે માતાજી સારું ભાઈ માતાજી દીકરો દે હા આપણે એક દીકરી છે દીકરો આવે તો હું વાંધો એમ હવે કાગડો સરકી ગયો છે આપણી ગાડીમાં બેઠો બોલું હા છે ને કાગડો સરક્યો છે ગાડીમાં પ્રીતિ ગાડીમાં કાગડો સરકી ગયો તો રેવાની છે મંદિરે હું તહેવાર થાય તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ઘરે આવી ગયેલા છે મહુવાથી તડકામાં એવા ગાડીમાં એસી ચાલુ હોય તો કાંઈ ખબર પડતા નથી કે તડકા છે કે શું છે અહીંયા થાબે આવીને તો એવા લાગે કે કેવા તડકા લૂ આલે હા હાશી વાત માના કાં પીનમાં આમ કર્યું નામ જો તો બંધ કરી જો પંખા ચાલુ કરવાથી અહીંયાથી કાઢને કે કાઢી નથી કાઢી અહીંથી નહીં રીતે કાઢીએ પાછા કરી રહી છે આવે આ જો કંચન ને ગયા અમારો વાગ નથી કંચન ને ગયા હા અહીંયાથી નહીં અહીંયાથી બેટા તને ડોક્ટર સાહેબ શું કીધા એવા કીધા કાંઈ ઉપાધિ કરવાની જરૂરત નથી એવા હોય તો 5 દીમાં સારું ન થાય તો લોલી બેટલી કરી લેવા વિશ્વને દવા છે જોઈ લો આ ગ્લુકોઝ આપેલા છે બાબુ આવવાની કીધી આ ગ્લુકોઝ કે તડકાને એવા થાય ને એટલે થાય નહીં એમ પાણી નાખી અડધો ગ્લાસ જેટલું એમાં નાખી દેવાને પડી ગઈ 2 ટાઈમ પાવાની એટલી દવા આપી છે વિશ્વાની કેટલા પાવાનું બતાવીએ કે પાવા હા વાંધો હાલો બેટા ઊભા થઈ જાવ હાલો તો ફ્રેન્ડ ફાઇનલી હું કહું કે હું હતી તમારી વિશ્વ હંગી નાખી બધાએ નાખી હતી જોઈ શકते हैं કે એટલા લુગડા હું લઈ લીધી હવે મારે જવાનું છે હોનીબેનના ઘરે ધોવા હાલો ગાયકા ધોઈ નાખી મારે હાસવાની છોકરીને પ્રીતિ ઘરનું કામ કરી થોડું ઘણું ધોઈ આવે હરર બધું પછી આવીને રાંધવાની ગાયકા જલ્દી રાંધીને ખાય તો ખાવાની છે ખબર બપોરે પાણીપુરી ખાઈ દેવી બપોરે પાણીપુરી ખાના કરી ના એવો ઘરે બની ગયું મને ભૂખ નથી લાગી મારા પેરાને કહેતા હતા ડાયરેક્ટ મારે તો ખાવ આપણે નથી બનાવ્યા ડોહો આપણે તો બનાવ્યું ભલે હા બપોરનો ટાઈમ હતો આપણે આવ્યા ને માન ખાતા હતા માન કીધું હતું કે ડાયર ને પછી તો આપણે ખાઈ લીધા હતા તો જી નતો કરી ને એમ તો કંચન છે ને મારા મમ્મીને પૂછવા આવ્યા કેટલા રોટલા કરવા તો કંચન કેટલા કરવા
કાયમ પૂછવાનું એ વાત એમ નહીં. 5 વર્ષ છે 5 વર્ષ આવી કોઈ પૈસા વિના રોટલો નથી દે હારું ને પૂછીને ઘડે પણ કંચન કેમ પૂછો એટલે શું થાય છે ખબર નથી પડતી મને મજા આવે એમ નહીં શું થાય છે કેટલા ઘડો વધે છે ઘટે વધે ઘટે એટલે એમને કેટલા થાળી કા કહેતા હતા ને શું કહેતા હતા બે કરી તો આમ ઘટે 3 કરી તો પડ્યા રે અઢી બનાવો અઢી આખો પડ્યો રે હે પ્રીતિ કરીને એમ કહે છે કે 3 કરી તો વધે ને 2 કરી તો ઘટે અઢી રોટલા બનાવો અઢી નહીં 3 નાના મીડિયમ કરી નાખો 2 પાટા જેવા નહીં કરવાના હા 3 3 નાના પાટા જેવા નહીં કરવાના હા 3 મીડિયમ બનાવો નાના નાના તો ભાઈ રાતના 9 વાગી જશે ને જમવાનું બની ગયું છે પ્રીતિએ બનાવી નાખ્યું છે દાળ ભાત દાળની ભાત છે શાક છે મરસા છે અને છે હું રોટલા વિશ્વા પાણી આવો નહીં હા રાગી બેઠી કે હું આગો બેઠી છું આ પાઘા બેહે એટલે ગયા પર રહી ગયો ભાઈ તો ફરવું છું ને ભાઈ હું આ પગ લૂસણ્યું કહેતા નહીં ભાઈ હું છે ને આને બે વાસણ્યું છે સોરી પગ લૂસણ્યું છે પણ આમાં અમે પગ ઓછા લૂસીએ પણ બેસી વધારે હું બેહવાની પર હેઠે કરતા સારું છે અમારે લાદી નથી એટલે હેઠે કરતા સારું છે આ કોને પા એ મને ખબર નથી બે મમ્મી એવું છે એ મને યાદ નથી તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરવાનો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય